બાળકના હાથમાં ફોન જોઈને પહેલો વિચાર શું આવે? તો કે ગુસ્સો આવવો, હાથમાંથી ફોન લઈ લેવો, એને મારી દેવું. પણ તમને શું લાગે છે, એનાથી કંઈ ફરક પડશે? બિલકુલ નહીં. હેલો ફ્રેન્ડ્સ, હું છું મેહુલ પાપલરા. આજે ફોન આપણા બધા માટે મોટી ચિંતા બન્યો છે. આ ટેકનોલોજીનો યુગ છે. બાળકો ડિજિટલ દુનિયામાં જ જીવે છે. ઘણા કહે છે ફોન તો હાથમાંથી લઈ જ લેવો જોઈએ. પણ જરા વિચારો, બાળક ફોન કેમ વાપરે છે? કેમ કે એને એમાં મજા આવે છે. એમાં એને એવી નવી નવી વસ્તુઓ અને ભરપૂર મનોરંજન મળી રહે છે. તો ચાલો ગુસ્સો કરવાને બદલે આ બાળકોને ફોનના ચુંગલમાંથી બહાર કાઢવાના કેટલાક સીધા અને દિલથી અપનાવવા જેવા ઉપાયો જોઈએ. પહેલું તો સમયની સીમા બાંધો. ફોન વાપરવા માટે એક ચોક્કસ સમય નક્કી કરો. અને જો તમારું બાળક આ નિયમ પાળે છે તો તેને નાનકડું ઇનામ આપવાનું ભૂલતા નહીં. બીજું, તમારા બાળકને સમય આપો. માત્ર મોંઘા રમકડા લાવી દેવાથી કંઈ નહીં થાય. તમે પોતે તેની સાથે ફૂટબોલ રમો, ચેસ રમો, ક્રિકેટ રમો. તેની સાથે તમે પણ બાળપણ માણો. બાળકને તમારી હાજરી અને ભાગીદારીની સૌથી વધુ જરૂર હોય છે. અને સૌથી મહત્વની વાત, તમે પોતે તમારા બાળક માટે આદર્શ છો. તે તમને ફોનમાં વ્યસ્ત જુએ છે તો એ જ શીખશે ને. તો ફોનની આ વર્ચ્યુઅલ દુનિયામાંથી તમે પણ બહાર આવો અને તમારા બાળક સાથે આ ખૂબસૂરત વાસ્તવિક દુનિયાને જીવો. આ પ્રયાસો ભલે સાદા લાગતા હોય, પરંતુ તે એક અદ્ભુત પરિણામ આપશે. ચાલો આપણે એક પ્રયાસ કરીએ કે જેમાં આપણે આપણા બાળકોને મોબાઈલના ચુંગલમાંથી મુક્ત થવા માટેનો પ્રયત્ન કરીએ. અને આ પ્રયત્ન આપણે સાથે મળીને કરવો પડશે. તો શું આ પ્રયત્ન માટે તમે રેડી છો?